નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે થોડાક દિવસ પહેલા મારામારીના કેસમાં ધરપકડ થઈ હતી। ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે 307 એટલે કે હત્યાના પ્રયાસનો જે ગુનો તેમના પર નોંધાયો હતો તે મામલે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને તેને જ લઈને તેમના સમર્થકો દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી। ચૈતર વસાવાના પોસ્ટરો દર્શાવવામાં આવ્યા અને આ ઘટનામાં આજે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તેના મામલે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે। જે રીતે ગઈકાલે એક પત્ર સામે આવ્યો જેમાં ભાજપના નેતા સંજય વસાવાએ કહ્યું કે જો ચૈતર વસાવા જાહેરમાં ચંપાબેન વસાવાની માફી માંગશે તો તેઓ આ કેસ પરત ખેંચી લેશે। આ ઓફર સામે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાચા છે, તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે, તેમને ખોટી રીતે દબાવવામાં આવી રહ્યા છે અને અમે સમાધાન નહીં કરીએ અને તેઓ હવે જેલના સળિયા પાછળ છે તો અમે પૂરેપૂરી લડત આપીશું। એટલું જ નહીં, તેઓ કહી રહ્યા છે કે તેમને ઉપજાવી કાઢેલા કેસમાં જેલમાં નાખવામાં આવ્યા છે અને મહિલાઓ સાથે જે અભદ્ર વર્તનની વાત હોય તો ધારાસભ્ય ક્યારેક આ પ્રકારનું વર્તન નથી કરતા તેવું વર્ષાબેન વસાવા કહી રહ્યા છે। પહેલાં તો આપ શું કહી રહ્યા છે ચૈતર વસાવાના પત્ની તે સાંભળી લો। હા, કન્ટિન્યુ। ફરિયાદી છે સંજયભાઈ વસાવા, એમના દ્વારા વારંવાર એવું કહેવામાં આવે છે કે જો ધારાસભ્ય માફી માંગે તો તેઓ પોતાનો કેસ પાછો ખેંચી લેવા માટે તૈયાર છે। આના પરથી સાબિત થાય છે કે આમાં સંજયભાઈની ભૂલ છે, કેમ કે ચૈતરભાઈ સાચા છે। ચૈતરભાઈ ક્યારે માફી નહીં માગશે, સમાધાન નહીં કરશે, કેમ કે ચૈતરભાઈ અત્યારે જેલના સળિયા પાછળ છે એટલે ચૈતરભાઈ સમાધાન પણ નહીં કરશે। અમારા લોકો સાથે છે કેમ કે ચૈતરભાઈ સાચા છે। વારંવાર એવું સામે આવી રહ્યું છે કે ધારાસભ્ય દ્વારા મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું છે અને તેમના વિરોધમાં જે રેલીઓ પણ નીકળે છે ડેડિયાપાડામાં, તો એ જે પબ્લિક ભેગી થાય છે એના વિશે તમે શું કહેવા માંગો? આ તદ્દન ખોટી છે। ડેડિયાપાડામાં 144 લાગુ હોવા છતાં પણ મહિલાઓએ રેલી કાઢી એટલે આ ભાજપની સરકાર છે એટલે ભાજપના લોકોએ રેલી કઢાવડાવી છે, કેમ કે પોલીસને આગળ કરી અને મહિલાઓ સાથે રેલી કાઢી છે, કેમ કે આ કેસ ખોટો છે। મહિલા સાથે કંઈ આવું અપમાન થયું નથી અને મહિલાઓને મિશન મંગલમની બહેનો અને સખી મંડળની બહેનો છે એ લોકોને પૈસા આપીને ત્યાં બોલાવવામાં આવી છે કે આપણે ત્યાં મિટિંગ છે ને જવાનું છે। પછી મહિલાઓને ખબર પડે છે કે અમારે અહીંયા આવીને કે ચૈતરભાઈના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરવાનું છે। બહેનો પણ અમુક ગભરાયા છે કે અમને જુઠ્ઠું બોલીને ત્યાં લઈ આવવામાં આવ્યા હતા। આજે આપ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે મળ્યા, તમે શું રજૂઆત કરીને એમનો પ્રતિભાવ શું હતો કલેક્ટર સાહેબ? હવે અમે જ્યારે અમારા લોકો સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કલેક્ટર સાહેબને, તો કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે એક લોકપ્રતિનિધિ છે, લોકો માટે લડે છે, લોકોનો અવાજ ઉઠાવે છે એટલે અમને જલ્દીથી ન્યાય મળવો જોઈએ। કલેક્ટર સાહેબે અમને કીધું તમારી વાત અમે સાંભળી છે પણ અમુક રજૂઆતો સાંભળી નથી કે જે પોલીસ અમને રોકે છે, એટલે અમુક ફરિયાદો સાંભળી નથી। બેન, ધારાસભ્ય સામે જે આક્ષેપો લાગ્યા છે હાલમાં તેઓ જેલમાં છે અને આપ આજે અહીંયા કલેક્ટર કચેરી પર આવેદનપત્ર આપવા માટે આવ્યા, શું કહેવા માંગો? આ કેસ તદ્દન ખોટો છે। આ એક ઉપજાવી કાઢેલી વાર્તા છે। એફઆઈઆરમાં પણ આ ભાજપના લોકોએ એક સ્ટોરી લખી છે અને આ કેસને લંબાવવા માટે એ લોકોએ મહિલાઓને આગળ કરી છે અને ચંપાબેન સાથે કશું થયું નથી, કંઈ અપશબ્દમાં વાત નથી થઈ, છતાં પણ એક સરકારી વકીલના સલાહથી આ લોકોએ મહિલાને આગળ કરી કેસને મજબૂત બનાવવા માટે આ પ્લાન કર્યો છે। પરંતુ ચૈતરભાઈ સાચા છે અને અમને ન્યાય મળશે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।